જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું તીખું તમતમતું મરચાંનું શાક અને લસ્સા રોટલી. તમને જો મરચાંના શાકની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરજો, જેથી કરીને હું પણ નવી નવી રેસીપીઓ તમારી સામે શેર કરી શકું. તો ચાલો મરચાંનું શાક બનાવવાની શરૂઆત કરીએ. આપણે સ્પેશિયલ મરચાંનું શાક બનાવવાનું છે, તો તેના માટે મેં અહીં 6 નંગ તીખા મરચાં લીધેલા છે અને 5 નંગ મોળા મરચાં લીધેલા છે. બંને મરચાંનો ઉપયોગ કરીશું. મરચાંને મેં પહેલેથી જ ધોઈ લીધેલા છે અને સાફ પણ કરી લીધેલા છે. સૌ પ્રથમ તો પહેલાં આપણે આ મરચાંને કટ કરી લેશું. મરચાં એકદમ તાજા અને કડક લેવાના છે. આ રીતના મરચાંના પીસ તૈયાર કરશો. બધા મરચાંના આ રીતના ટુકડા કરી લેશો. મરચાંના આ રીતના ટુકડા થઈ ગયા છે. તો હવે મરચાંનો વઘાર કરશો. ગેસ ચાલુ કરશું. કઢાઈ ગરમ થઈ જાય પછી તેમાં તેલ નાખીશું. કઢાઈ સરસ રીતે ગરમ થઈ ગઈ છે, તો તેમાં 2 પાવડા જેટલું તેલ નાખશો. તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો. 1 ચમચી રાઈ નાખીશું. રાઈને સરસ તતડવા દેશું. રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે, તો તેમાં 1/2 ચમચી આખું જીરું નાખજો. થોડીક આપણે હિંગ નાખશું. હવે તેમાં આપણે મરચાં નાખી દઈશું. મરચાંને મેં પહેલેથી ધોઈ લીધેલા છે. જો આપણે કટ કરીને પછી ધોશું તો તીખાશ બધી નીકળી જાય. આ શાક જેમ તીખું હોય તેમ જ ખાવાની બધાને ખૂબ જ મજા આવે. ગેસ ધીમો જ રાખવાનો. ધીમા ગેસ ઉપર જ આપણે આ મરચાંને પાકવા દેવાના છે. મરચાંની સાથે આપણે 1/2 ચમચી નમક નાખી દઈશું. સ્વાદ પ્રમાણે નમક નાખીશું. થોડીક આપણે હળદર નાખશું. આ મરચાં પાકે ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા તૈયાર કરી લઈએ. શાકને ચટપટું અને ખાટું મીઠું બનાવવા માટે મેં અહીં 1 વાટકો દહીં લીધેલું છે. આ દહીંમાં બીજા મસાલા કરશું. 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખશું. થોડીક આપણે હળદર નાખશું. 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું. આપણે આ બધા મસાલા દહીંમાં જ નાખવાના છે. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. આપણો આ મસાલો રેડી છે, તો હવે મરચાંને જોઈ લેશો.
મરચાં એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં દહીં નાખીશું. તમે જોઈ શકો છો કે મરચાં સોફ્ટ થઈ ગયા છે. જોતાં જ ખબર પડી જાય કે મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. આ રીતના મરચાં થઈ જાય પછી તેમાં દહીં નાખી દેશો. હવે આ દહીંને મરચાંમાં નાખી દેશો. આ રીતે થોડીક વાર દહીંને હલાવવાનો જેથી કરીને દહીં ફાટી ન જાય. બીજા કોઈ મસાલા નથી નાખવાના. મરચાંનું શાક પાકે ત્યાં સુધીમાં આપણે લસણનો લોટ બાંધી લેશું. તેના માટે અહીં મેં ઘઉંનો લોટ લીધેલો છે. લોટને મેં પહેલેથી જ ચારી લીધેલો છે. હંમેશા લોટ ચારીને જ વાપરવાનો. લોટમાં આપણે અડધી ચમચી આખું જીરું નાખીશું. અડધી ચમચી નમક નાખી દઈશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે લોટ બાંધી લેશું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ મજાનો લોટ બાંધી લેશું. આપણે રોટલીનો લોટ બાંધીએ તે જ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે. આ રીતનો લોટ બાંધવાનો, આંગળા ખૂતે તેવો. હવે આપણે શાકને જોઈ લેશું. શાક સરસ રીતે પાકી ગયું છે. જોઈ શકો છો ને મરચાંનું શાક કેટલું સરસ બની ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી ખાંડ નાખશું એટલે આપણું શાક એકદમ ખાટું મીઠું ને ચટપટું તૈયાર થાય. બીજા આપણે કોઈ ગરમ મસાલા નાખવાની જરૂર નથી. હવે ગેસ બંધ કરી દેશું અને આપણે શાકને નીચે ઉતારી લેશું. આપણે લસા બનાવવા માટે તવો લીધેલો છે, તેને ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે લસા બનાવશું. હવે રોટલી બનાવી લેશું. આ રીતની રોટલી બની જાય પછી આપણે પડ બનાવશું.
હવે વણી લેશું. જેવડી સાઈઝની રોટલી કરવી હોય તેવી તમે કરી શકો છો. જેમાં રોટલી મોટી હોય તેમ સારી લાગે છે. એકદમ પતલી બનાવવાની. તવો પણ સરસ રીતે ગરમ થઈ ગયો છે તો તેમાં રોટલીને નાખી દેશો. ધીમા ગેસ ઉપર જ આપણે રોટલીને પાકવા દેશું. હવે ફેરવી લેશું. હવે ફરતી સાઈડ પણ તેલ લગાવી દેશું. ધીમા ગેસ ઉપર પાકવા દેશો એટલે રોટલી સરસ બનશે. જોઈ શકો છો ને કેટલી ક્રિસ્પી રોટલી સરસ બની છે. આ રીતની થવા દેવાની. ધીમા ગેસ ઉપર તમે પકાવશો એટલે આ જ રીતની થશે. હવે ગરમા ગરમ શાકને સર્વ કરશો. તો તૈયાર થઈ ગયું છે ચટપટું મરચાંનું શાક અને લસા રોટલી. તમને જો આ મરચાંના શાકની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને તમે પણ નવી નવી રેસીપીઓ જોઈ શકો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.